વલસાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા। વલસાડમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસના નારા સાથે ધરણા તેમજ રેલી યોજાઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે, આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે। ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે, પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે।